નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દિગેન લુખી, ઓર્થોપેડિકના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત. હમણાં પછી મારી પાસે આવ્યું કે સાહેબ ગોઠણનું ઓપરેશન 10 વર્ષ પહેલા કર્યું હતું અને દાંતની કંઈક સારવાર કરાવી અને ગોઠણમાં ચેપ થયો. તો આવું કેમ અને એને શું મારે કાળજી રાખવી જોઈએ ભવિષ્યમાં? જો બીજા પેશન્ટને આ સવાલ ખૂબ ઉપયોગી થઈ શકે એવું છે જેમણે ઓલરેડી ગોઠણનું ઓપરેશન કરાવી નાખ્યું છે. તો મિત્રો, જ્યારે કોઈ પણ દાંતની પ્રોસિજર આપણે કરીએ છીએ, જે રૂટ કેનાલ હોય કે સાફ કરાતા હોય, કોઈ પણ દાંતની પ્રોસિજર કરતા હોઈએ, ત્યારે એમાં પેઢાની અંદર માઇક્રો ટ્રોમા થાય છે. અને આપણે જાણીએ છીએ એમ હ્યુમન માઉથ એટલે કે મનુષ્યના મોઢામાં ખૂબ જ અલગ અલગ જાતના બેક્ટેરિયા રહેલા હોય છે. એ બેક્ટેરિયા લોહીમાં ભળે છે અને લોહીમાં ભળતા જ શરીરમાં કોઈ પણ જગ્યાએ સાંધો અથવા તો કોઈ પ્લેટ અથવા તો કોઈ પણ હાર્ડવેર આપણે મૂક્યો હોય એની અંદર તે સેટલ થઈને તે ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે. એટલા માટે ગોઠણનું ઓપરેશન કરાવ્યું હોય તો આઈડિયલી પેશન્ટ જ્યારે ફ્યુચરમાં કોઈ પણ દાંતની પ્રોસિજર કરાવે ત્યારે 3 દિવસ માટે આપણે એન્ટીબાયોટિકનું કવરેજ આપતા હોઈએ છીએ. એટલે આ બાબત પેશન્ટે ખાસ ધ્યાન રાખવી જોઈએ કે ગોઠણના ઓપરેશન બાદ જ્યારે કોઈ પણ દાંતની પ્રોસિજર કરાવે ત્યારે ઓર્થોપેડિક સર્જનને મળે અને જે એન્ટીબાયોટિક કવરેજ લેવાનું હોય એ લેવું જોઈએ, જેથી આપણે આ શક્યતા જે ચેપની હોય ટાળી શકીએ છીએ. આભાર.